ચાલો આજે વાત કરીએ ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણના એક નવા જ અધ્યાય વિશે. એક એવો અધ્યાય જ્યાં ફોકસ માત્ર કમાણી પર નથી પણ માલિકી પર છે. આપણે સૌ જાણીએ છીએ કે લખપતિ દીદી કાર્યક્રમે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે એક મજબૂત પાયો નાખ્યો છે. પણ સવાલ એ છે કે જ્યારે મહિલાઓ આર્થિક રીતે પગભર થઈ જાય ત્યારે આગળ શું? બસ આ જ સવાલનો જવાબ કદાચ શી માર્ટ યોજનામાં છુપાયેલો છે. અહીંયા છે ને વિચારસરણીમાં એક મોટો બદલાવ જોવા મળે છે. જુઓ, લખપતિ દીદીનો મુખ્ય હેતુ શું હતો? મહિલાઓને એક સ્થિર વાર્ષિક આવક મેળવવામાં મદદ કરવાનો. પણ હવે શી માર્ટ એનાથી એક કદમ આગળ જાય છે. એનો ધ્યેય છે મહિલાઓને સીધા વ્યવસાયની માલિક બનાવવાનો. આ ખરેખર કમાણીથી માલિકી સુધીની એક ખૂબ જ મહત્વપૂર્ણ સફર છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેન્દ્રીય બજેટ 2026-27માં જેની જાહેરાત થઈ છે એ આ શી માર્ટ યોજના આખરે છે શું? સૌથી પહેલાં તો આ નામ જ સમજી લઈએ. શી માર્ટ. અહીં શીનો અર્થ છે સેલ્ફ હેલ્પ આંત્રપ્રિન્યોર, એટલે કે સ્વસહાય ઉદ્યોગ સાહસિક. તો જો યોજનાના નામમાં જ એનો આખો હેતુ આવી જાય છે, સ્વસહાય જૂથો દ્વારા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું. તો આ શી માર્ટ પહેલ વિશે કેટલીક મુખ્ય વાતો જાણી લઈએ. 1. આની જાહેરાત તાજેતરના બજેટમાં જ થઈ છે. 2. આ ભારત સરકારની એકદમ નવી પહેલ છે. અને 3, જે સૌથી મહત્વનું છે, આ યોજના ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં તકો ઘણીવાર ઓછી હોય છે. આનું મુખ્ય લક્ષ્ય સ્વસહાય જૂથો એટલે SHGs છે. હવે ચાલો એ સમજીએ કે આ યોજના પાછળનું ઊંડું હેતુ શું છે. કારણ કે આ વાત માત્ર પૈસા કમાવા પૂરતી નથી, એનાથી કંઈક વધારે છે. આ મિશનનો પહેલો પાયો છે બહેતર બજારો પૂરા પાડવાનો. ઘણીવાર એવું બને છે કે ગ્રામીણ મહિલાઓ ખૂબ જ સરસ વસ્તુઓ બનાવે છે, પણ એને વેચવા માટે કોઈ યોગ્ય પ્લેટફોર્મ કે બજાર જ નથી મળતું. બસ આ યોજના એ જ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરે છે. અને વાત અહીં માત્ર ઉત્પાદનો વેચવા પર અટકતી નથી. આ યોજના એનાથી પણ આગળ વધીને મહિલાઓને પોતાની એક લોકલ બ્રાન્ડ બનાવવામાં મદદ કરશે, જેથી તેમના કામને એક અલગ ઓળખ મળે અને તેઓ બજારમાં પોતાનું નામ બનાવી શકે. અને હા, આ બધા પ્રયત્નોનો અંતિમ અને મુખ્ય આધાર તો સ્થિર આવક જ છે. બહેતર બજારો અને પોતાની બ્રાન્ડ દ્વારા એવી તકો ઊભી કરવી જેથી મહિલાઓ માટે એક ભરોસાપાત્ર અને નિયમિત આવકનો સ્ત્રોત બની રહે. આ એક વાક્ય કદાચ આખી યોજનાનો સાર કહી દે છે કે ધ્યેય મહિલાઓને માત્ર કમાણી કરનાર જ નહીં, પરંતુ તેમના પોતાના નાના વ્યવસાયોની સાચી માલિક બનાવવાનો છે. આ જ આ યોજનાનો આત્મા છે. ચાલો હવે એ જોઈએ કે આ બધું કાગળ પર તો બહુ સારું લાગે છે, પણ હકીકતમાં વ્યવહારમાં આ શી માર્ટ્સ કેવી રીતે કામ કરશે? એનું ઓપરેશનલ મોડેલ કેવું હશે? જો આની પ્રક્રિયા ખૂબ જ સરળ અને સમુદાય આધારિત રાખવામાં આવી છે. પહેલું પગલું, આ માર્ટ સ્થાનિક ક્લસ્ટર સ્તરે સ્થાપવામાં આવશે. બીજું, તેને સમુદાયની માલિકીના રિટેલ આઉટલેટ્સ તરીકે બનાવવામાં આવશે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એનું સંચાલન બીજો કોઈ નહીં પણ ત્યાંના સ્થાનિક સ્વસહાય જૂથો જ કરશે. આ મોડેલની ખાસિયત એ છે કે બધું જ સમુદાય દ્વારા અને સમુદાય માટે થશે, જે તેને વધુ મજબૂત અને ટકાઉ બનાવે છે. તો આ બધી વાતો પછી સવાલ એ થાય કે આ પહેલની મોટા પાયે અસર શું થઈ શકે છે? એની સંભવિત અસરો પર એક નજર કરીએ. અપેક્ષિત પરિણામો ખરેખર ખૂબ જ પ્રોત્સાહક છે. મહિલાઓને તેમના ઉત્પાદનો વેચવા માટે નવા પ્લેટફોર્મ મળશે, જેથી તેઓ માત્ર સ્થાનિક બજાર પર નિર્ભર ન રહે. આર્થિક ભાગીદારી વધશે, એટલે તેઓ નિર્ણયો લેવામાં વધુ સક્રિય બનશે. મોટા બજારો સુધી પહોંચ મળવાથી તેમની આવક પણ વધશે. સ્વરોજગાર માટે નવા રસ્તાઓ ખુલશે. અને સૌથી મોટી વાત, સ્થાનિક મહિલા સંચાલિત બ્રાન્ડ્સનો ઉદય થશે. તો અંતમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ શી માર્ટ મોડેલ માત્ર એક સરકારી યોજના બનીને રહી જશે, કે પછી તે ભારતના ગ્રામીણ અર્થતંત્રને મૂળમાંથી બદલવા માટેનો એક નવો નકશો, એક બ્લૂપ્રિન્ટ સાબિત થઈ શકે છે? અલબત્ત, કોઈપણ યોજનાની સફળતા તેના અમલીકરણ પર જ નિર્ભર હોય છે. પણ જો આ યોજના યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો તેમાં ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં એક ક્રાંતિ લાવવાની પૂરી ક્ષમતા છે.